એમાં બીવે શું, બધા કરતા જ હોય. હા પણ મેં જોયું એ વિડીયોમાં તો કેવું કરતા હોય. હા બસ તને પણ એમ જ કરવાનું છે. ના સાવ એમ નહીં હો. ચાલ હવે વાહે ફરી જા નાની નાની ફટકી મારવી. ના ઈ નહીં, મેં પહેલા જ કીધું તું. અરે જરાક વાર જ દે ને. ના કીધું ને. તો ટાંગેશને દિવાલે ચડાવવા જોશે, પછી હથિયારની તાકાત દેખાડું. હા આગળના દરવાજે જે બતાવવું હોય એ. હા ઈ તું હમણાં જો ને. હા ગમે એમ કેવા હે નહીં જ કહું. આગળ મશીનમાં શેરડીનો દંડો નાખીશ તો રસ નીકળી જશે હો. ઓય ના, તું તો શેરડીથી બીવડાવે છે મને. હા જેવું છે એવું કીધું રે, વાહેથી પણ કાઢી નાખે. ના તો નથી કાઢવું આપણે. એટલે તો કીધું કે મશીનના પાછળ શેરડી નાખું. ના એમાં શેરડીની જગ્યા જ ન હોય. ઈ તો દંડો આફુડો કરી લે એની રીતે. ના એવી જગ્યા આપણે નથી કરાવી. તો કાંઈ નો કરવું હોય તો મને કેરીનો રસ પાઈ દે. હા ઈ તારે જેટલો પીવો હોય એટલો પી લે. અરે ઘોરી ઘોરીને પીવો છે રસ, તાજો માજો. હા તારા માટે જ છે. ધીમેથી રસ પીજે. હા પછી એમાં કાંઈ બોલતી નહીં, બાકી સાચું ગોટલું ગાલ દઈશ. ના એક તો કેરી પણ મારી ને ગોટલાનો ડાટો પણ મારે. હા તો તું એમ કરે તો શું, તું પીને રહ. ટપાટપ રમવું એટલું સહેલું પણ નથી. હા એમાં વધારે પ્રોબ્લેમ તો અમારે જ થાય. 2 ઇંચના ખાડામાં 9 ઇંચની પાઇપ નાખવી પડે. હા ખાડો એટલો જ હોય. એકવાર ફિટિંગ કરવું પછી ગમે એમ કરીને કરવું પડે નવનું. હા એમાં જ વહમું પડી જાય, સાવ લોક થઈ જાય. હા પણ પછી ધીમે ધીમે ખાડો. પૂરો થતો જાય. હા પછી વાંધો ન આવે. હા પછી તો ઊંડો થઈ જશે સાત જેવો. ના એવો બગો નથી કરવાનો હો. પછી તો પેકિંગ થઈ જશે ને, ખાડો નહીં ખોદી એટલેથી. પણ અત્યારે એવું નથી કરવું. તો શરૂઆતમાં વધારે બર કરવું પડે ત્યારે ખાડો થાય. હા તું નિરાંતે કર, અને બહુ પાણા નથી કાઢવાનું. હા પણ 1-2 વાર તો કાઢવું જ છે. હા બસ એટલું જ હો. શરૂઆતમાં મોટી મોટર મૂકી દઉં ને. ના તો આયા વધારે અવાજ આવશે જોવા. હા તો ઈ પણ માગશે નહીં. તો કઈ બધાને નો પાણી કાઢવા દેવાનું હોય. સારું ચાલ નાની મોટરથી ટ્રાય કરું. હા પછી ધીરે ધીરે ઉપરની ચાપ દબાવતો દેજે. હા એનાથી મોટર પર દબાણ ઓછું આવે. હા અને અવાજ પણ બહુ ન કરે એટલે. આજે તો બરાબરની મજા કરવી દીધી તે તો. હા પણ મને થોડું વાગી ગયું છે. હા તું હરખી રહેતી જ નહોતી એટલે એવું થયું. પણ મજા આવી ગઈ હો. અને માટા બાબુની તો વાત નો થયા, ધરવી દીધા. હા તારો માટે જ ફૂલ ભરેલા છે. હા હજી પાછા ભરાઈ ગયા. તું કે તો પી જાવ. હા હજી તું થાક્યો નથી. હજી તો તાજી સારી લાંબી શેડું બોલે છે ઈ. હા એટલે જ તને ધરવી દીધો ને. હા એટલી વારમાં પાછા પણ ભરાઈ ગયા. હા હજી પીવું હોય તો પી લે. તું ચાલુ હોય ત્યારે આંખો કેમ બંધ કરી દે છે? 7ની કેપેસિટી હોય, નેનોનો પાઇપ નાખો તો શું થાય? તો ફાડી નાખે અંદરનું. હા એવું થાય એટલે બંધ થઈ જાય. એક દિવસ તો હોય એટલો પાઇપ નાખી દેવો છે. તો આમ પણ ક્યાં બાકી રાખે છે? અરે પાઇપ પાછળથી હોહરો કાઢવો છે. અરે ઓય બસ બસ એમ નહીં હો. તું મારી સાથે સુરક્ષિત છે, ચિંતા ન કર. હા મને ખબર છે. તારો આભાર. ઓય આજે તો મને કરવાનું બહુ મન થયું. હા આ ઠંડી જેવી છે. હા તો હવે મને ગરમ કર ચાલ. હા મને પણ ઠંડી લાગે છે. તો હથિયાર બહાર કાઢી નડાવી દે ને. ઈ પણ કોકડાઈ ગયું છે. તો લાવ ને હું હાથ લગાડીને બેઠો કરું. હા તારાથી જ ઊભો થશે. હા હાથ અડાડું ત્યાં તો ફૂટ એકનો થઈ જાય છે. તું જગાડે એટલે પછી સંભાળી લેવો હો. હા આજે હોય એટલો જવા જ દેવાનો છે. હા આજે મારે પણ એમ જ કરવું છે. જાનુ આ બોબલા બહુ દેખાય છે. આજે તો મને 2 બોબલા બહુ જ દુખે છે. હા તે દિવસે વધારે ચૂસાઈ ગયા હતા એટલે. આજે તો બહુ ભરેલા લાગે છે. હમણાં તું આવતો નહોતો એટલે ખાલી નો થતા હતા. તો આજે સાવ નિતાર લેવાનો છું. ના તો સાવ લબડી જાય છે. આજે આખું બોબલું ખાલી નો કરતો. પણ હાથમાં આવે ખાલી થઈ જ જાય. પછી મને વધારે દુખતા રહે છે. ઈ તો સારા થઈ જાય પછી. તને હવે એવું નથી લાગતું કે હવે બેબી કરી લેવું જોઈએ? હા પણ પછી મોજ મસ્તી નહીં થાય હો. હા પણ આપણે આટલા ટાઈમથી મોજ મસ્તી તો કરીએ છીએ ને. મને બેબીને રમાડવાનું મન થયું છે. તો હું બેબી જ છું ને, તારા માટે મને રમાડ. અત્યાર સુધી તો તને રમાડ્યો ને, હજુ રમે તો છે. હા કરીશું પણ તો આ ઠંડીમાં તારી ફ્રેન્ડને ગરમી જોવતી હોય તો શું કરે? એનું તો હવે કાંઈ ન થાય, રાહ જોવી પડે. તો અત્યારે એના વાડો પણ પીધા જ રાખતો હશે ને? હા હવે 2 પીવે છે, કાંઈ વધવા નથી દેતો. આપણે પણ એમ જ કરવાનું છે. તું તો અત્યારે પણ ડેરીના આ શિયાળામાં કેરું પણ કોકડાઈ ગયું છે ને? હા પણ તું કે તો પાછું હતું એમ જોશમાં આવી જાય હો. હમણાં સૂતું છે તો આપણે બીજું કંઈક મોજ મસ્તી કરી. હા તો અત્યારે બધું ઠરી જ ગયું હશે. તો હાલ ઉપર ડેરીની મસ્તી કરી થોડી વાર. એને તો બહુ ઠંડી લાગી ગઈ છે. અરે ગરમ હાથની માલિશ થઈ જાય એટલે ઓગળી જાય છે. હા પછી કેરું જાગશે એનું શું? ઈ જાગે તો તારી પાસે ઉપાય છે જ ને. હા પણ પેલા માલિશની જરૂર છે બધે. હા ઈ તો હું કરી દઈશ એટલે નરમ થાય બધું. હા પછી તું જેમ કેમ કરશું. આ ચણાની નાની ડટ્ટી જોરદાર છે હો. હા તારા હાથમાં પણ આવે એમ નથી. થોડી મહેનતની જરૂર છે એને. આટલી મહેનત કરે તોય કે જરૂર છે. અરે મોઢામાં પણ ચણો આવતો નથી, દાંતથી પકડવો પડે છે. એમ કરીને ચણાને બટકા ભર દે તું. તો શું કરું, ચણા મોટા તો કરવા ને. તો રોજ આવતો જા પાણી પાવા. અરે પાણીથી તો ખાડો ઊંડો થાય. એમાં ચણાને પણ એટલી અસર તો થાય જ. હું હજી નવો આવ્યો એટલે વાર લાગશે થોડી. માપે કરવાના છે હો ચણા, બહુ મહેનત વાળા નહીં. હથિયારનો દંડો તો ક્યારનો આધો પાછો થાય છે. તો એને કે થોડી વાર જારવી થાય. હા પણ તું દંડાને શાંત કર દે. હા હવે ઈ મારા સિવાય તો કોઈનું નહીં માને. તારા માટે છે તો તારું જ માને ને. હા
આવે ડેરીનું દૂધ જ પીવું હોય તો પી લે. હા શિયાળામાં આમ પણ ઠંડુ વધારે હોય છે. હા, ગરમ કરીને પી લે. ડેરીને ઘોરવી પડશે ત્યારે તો રસ નીકળે. હા પણ ભેંસ દોતો હોય એમ ન કરતો. દોવી તો પડે જ, તે તો દૂધેશ પાય. હા પણ ડેરી ખેંચાઈ જાય એનું શું? હું આ કપડામાં કેવી લાગુ છું તને? વાહ જાનુ, આજે તો તું પણ અલગ અંદાજમાં તૈયાર થઈને આવી. હા આજે તારા પાસેથી કંઈક લઈને જવાનું છે. હા. અને તારે મને આપવાનું પણ છે. હું તારા માટે આ 2 બાઉલમાં તાજો નાસ્તો લાવી છું. હા મેં તાજો નાસ્તો જોયો જ્યારે તું આવી. તો હવે તું મને શું આપીશ? મારી પાસે ઓય તું ગાડી હાંકવામાં નબળો ડ્રાઈવર પડે છે. અરે તું ગાડી તો આપ હમણાં ખબર. હાંકવા કરતા તો હોર્ન વધારે દબાઈને વગાડે. હા એનાથી તો ગાડી બરાબર ચાલુ થાય. પહેલા ગાડીને લો ગિયરમાં નાખવી પડે, પણ જો ગાડી સારી હોય તો તે સ્પીડ પકડી લે છે. એટલે જ ગાડી થાકી જાય. હા હારું, ચાલ આપણે કંઈક આરામ કરાય એવી જગ્યાએ જાય. આયા તો એવી જગ્યા નથી, પણ આમ અંદર જાવું છે. એટલે બધે જવું એના કરતા આયા ઊભી રહે. ના મને એમનો મજા આવે, થાકી જવાય. અરે અંદર પછી જાશું, પેલા જરાક રસ પી લો. હા અને જરાક મોટર ચાલુ કરવી હોય તો કર લઈ. અત્યારે જરાક વાર જ હો, પછી વધારે. હા અંદર જાશું પછી તને આપી દઈશ બધું. તારે તો આ વખતે મારો બોયફ્રેન્ડ આવશે ત્યારે હું તને બોલાવીશ. ગાડી ચલાવતા જોવા કે તેને ગાડી આપવા? બસ આવ અને તે છોકરો બની જશે. ના, મારે ડ્રાઇવિંગ જેવું કઈ નથી કરવું. અરે હું પણ છું ને તારી સાથે. તું તો દંડાની નીચે હોય તો મારે શું કરવું? પેલા તું જોજે પછી ગાડી દેજે. પણ એ 2 ગાડી એક સાથે. અરે પેલા ગેરમાં જ હાકશે. ગાડી સ્પીડ હાલે તો તું બ્રેક મારજે. અરે મારાથી થોડી બ્રેક લાગે પછી. તો મારે એને કેમ કેવું અજાણ્યું પડે મારે તો. તું કઈ બોલતી નહીં, થોડી વાર હોય ડ્રાઈવ. ઈ જ મેન કહેવાય પહેલી વારનું ડ્રાઈવ. તો તું ડેરી આપી દેજે ને એટલે બ્રેક મારશે જરા. એમાં પણ એવી એકલી કેવી રીતે નું ડેરીનું ટેસ્ટિંગ કરે? જોતી હોય ને સાફ સફાઈ ને બધું. અરે એમ નો થાય, બોયફ્રેન્ડ ને બોલાવ ડેરી જોવા. ઈ તો ડેરીને નવરી કરશે. કંઈક કરે તો એમાં આવક આવે. પણ અત્યારે એમાં આવકને શું કરવી? એટલે કે ડેરીનો ટાંકો તો મોટો કરવો ને ઇનોવેટર. ઈ આવક આવે પછી ગાડીના 2 ટાંગે ઊંચા કરીને હાકે એમાં ગમે. હા તારે આમ પણ એકે બાકી નહીં હોય. અરે બધું જૂનું થઈ ગયું પણ આ ગમ્યું. ગાડીના આગલા અધર ટાંગેશ વાળું ને. હા ક્યારેક તો ગાડીના આગળના ટાયર દિવાલે ચડાવે. અરે તો ગાડી બહુ હેવી એન્જિન વાળી. હા ગમે એમ હાકો. 5મા ગેરમાં હોય હારી હાલે. તો 5મા હા બોયફ્રેન્ડ આવે એટલે આવજે મારા ઘરે. હા દંડી કો તું બારો કાઢી દેજે હો. હા પણ ખાડામાં તારે જવા દેવાનો. પેલી વાર તું મદદ કરજે, પછી તો હું છું. અરે એમાં કાઈ ન હોય, તું ખોટી બીવે. પણ મારે નવું કેવાય ગાડી ઓપનિંગ. તો હું કંડામાં ઓઇલ લગાડી દઈશ. એનાથી લહેર. એને એકવાર તો ઘેરનો દંડો હોહરો કાઢ્યો. અરે વાહે પોગાડી દીધો હે. હા દંડાએ તો ગાડીનો રસ બારો કાઢ્યો. એનો ઘેરનો દંડો છો કે ખૂટેશનો? ઘણી વાર એવું જ કરે, ઘેરના દંડાને મોટું. જાય ત્યારે તો છોકરા જેવું હોય ને દંડુ. ના, 7નો રાખે ત્યારે તો ગાડીમાં જાય. તો પછી 12નો થતો હશે શું? હા, 12નો અચાનક જ થઈ જાય દાંડો. તો એને પણ ઠંડીમાં ગરમ જગ્યામાં લે એટલે મજા આવે. હા, એટલે જ તો થેકાડા મારે અંદર. તું ખડો કરી જ દે ને, થેકાડે ચા દે તો. તારો બોયફ્રેન્ડ કેમ તને મળવા નથી આવતો? અમે બહુ ઓછા મળવાનું કરીએ છીએ. પણ એવું કેમ તને મન નથી થતું મળવાનું? તારી વાતો સાંભળીને તો બહુ જ મન થાય છે. તો મળવા બોલાવી લે ને, આમ પણ એકલી છે. હા પણ થોડી થોડી બીક લાગે છે. અરે એમાં બીક શું? એવું તો પહેલી વાર લાગવાનું જ છે. તારે પણ મારી જેમ જ થયું હશે ને? હા પેલા મને પણ બીક લાગતી બહુ જ. તો કઈ રીતે તું મની ગઈ? પછી મને થયું કે આજે નહીં તો કાલે એક દિવસ તો દુકાનનું ઓપનિંગ કરવાનું જ છે. તો તે દિવસે જ ઓપનિંગ કરી નાખું એમ ને? અરે એકવાર તો પાઇપ અંદર જ હલવાઈ ગયો. અરે પછી શું થયું? કોઈ રીતે નીકળે જ નહીં ને, કૂતરાના દંડાની જેમ ફસાવ્યો. અરે યાર ઈ તો લોક થઈ જાય, મેં જોયું. તે જોયું હોય તો ઈ આમ તેમ ફર કરે પણ લોક ખુલે નહીં. હા, બહુ જોયું મેં તો. હા બસ એવું જ થયું તું એના પાઇપને. ખાડામાં ગયા પછી એનું મોઢું મોટું થતું હશે. પછી મેં કીધું તું પાઇપને એકાદો આંચકો મરાવ ને. અરે લોક હોય ત્યારે આંચકો. હા તો જ લોક તૂટે ને કે નબળો પડે. તમારો વિચાર પણ એમ છે હો. મારો બોયફ્રેન્ડ એકવાર કે મારે સવારે ગરમા ગરમા ગાંઠિયા જોઈએ. હા પછી બીજું શું કહેતો હતો? અરે રાતે ઊંચા ટાંગેશ જોઈએ એટલે મજા. લે આ પણ નવું લાવ્યો. અમારે ઘણી વાર એવી રીતે જ ગાડી હાકે. ઓહ એમાં તો વધારે નો થાકી જવાય. અરે ટાંગેશ ને અધર ચડાવી દે પછી ગાડી હાકે. અરે યાર ઈ કેવા લાગે. ઘણી વાર તો ગાડી થાકી જાય તો બાંધી દે. ટાંગેશ ના બાંધી દે એમ? હા તો ઉપર દિવાલ સાથે જ બાંધી દે, પકડવા નહીં ને એટલે. તમે તો બહુ નવીન ગાડી હાકો.